નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ એટલે મેં કહ્યું હતું એમ કે ઓટોફેબ એટલે કોમ્પ્યુટર ઉપર કલ્પના મુજબ વસ્તુઓનું સર્જન. ઓટોફેબ ટેકનોલોજીની આપણે આ લેશન સમજી રહ્યા હતા કે માનવ જે છે કોઈ શોરૂમમાં જાય છે, તેમને કોઈ મોડલ પસંદ નથી, તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો, તમારા સ્વપ્નની કાર તમે સ્ક્રીન ઉપર બનાવો છો અને પછીના અઠવાડિયે ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કાર તમને મેળવો છો. આ જાદુ શક્ય છે. શેનાથી? ઓટોફેબ ફેબ્રિકેશન. શેનાથી? ઓટોફેબ ફેબ્રિકેશનથી. ઓટોફેબ ફેબ્રિકેશન અથવા ઓટોફેબ બંને એક એવો સેટ છે જેમાં કાચા માલની ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. મનની ઈચ્છા અનુસાર, મનના સપના અનુસાર તમે બનાવી શકો છો. સામાન્ય કોમ્પ્યુટર પર દોરેલી ડિઝાઇનની માર્ગદર્શન પામી કૃત્રિમ રેસા, પાવડર તેમજ અન્ય કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. મનુષ્યો માટે આ પદાર્થના ગુણધર્મો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. ઓટોફેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. ગ્રાહકોને ડિઝાઇન તૈયાર કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા અપેક્ષિત નવા ઉત્પાદકો તરફ દોરી જશે. ઓટોફેબમાં ગ્રાહક એ સહસર્જક છે, પોતે બનાવનાર છે. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભવિષ્યનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારી દૂર કરી શકાશે. ઓટોમેબ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકે છે. તેનો પહેલો લાભ હતો કે ઉત્પાદિત વસ્તુઓની ચડિયાતી ગુણવત્તા. તેનાથી થાય છે કે આપણી ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિનો ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધરશે. આપણે જે મનગમતી વસ્તુઓ અંદર ફિટ કરીએ, નાખીએ એટલે તેનાથી ટકાઉપણું વધે. એક અસર એ થશે કે અગાઉના મોડેલ્સ કરતાં હવે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય સુધી ચાલશે. મનગમતી વસ્તુઓ તમે તૈયાર કરી રહ્યા હો, બનાવી રહ્યા હો તો એ વસ્તુ જે છે એ લાંબા સમય સુધી ચાલશે. ચીજ વસ્તુઓની બદલો કરવાની જરૂરિયાત પડશે નહીં. બીજો, મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ વધશે. મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે શું? કે વપરાયેલી કે ફેંકી દેવાલી વસ્તુઓમાંથી નવી વસ્તુઓનું બનાવવું. જે સર્જન કરવામાં આવે છે તેને રિસાયકલિંગ કહે છે. શું કહે છે? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર throwing away an old toaster, the customer will return their older model and get back new model fabricated from the old stuff. આપણે જો અત્યારે આવે છે ખબર છે કે જૂનો મોબાઈલ લઈ આપી જાઓ, જમા કરાવી જાઓ, નવો મોબાઈલ લઈ જાઓ. સમજે? રિપ્લેસમેન્ટ. દિવાળી હોય, નવરાત્રિ હોય, બરાબર છે, આવું હોય ત્યારે આવતું હોય. જૂની વસ્તુ મૂકી જાઓ, નવી વસ્તુ લઈ જાઓ. એટલે શું કહે છે કે અદ્યતન મોડલની કાર, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર, અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું રોસ્ટર એટલે બ્રેડ બનાવવાનું સાધન, જૂનું રોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ તરફ આપશે અને તેમના જૂના માલસામાનમાંથી તૈયાર કરેલા નવા મોડલ મેળવશે. રિસાયકલિંગ. શેનાથી? ઓટોફેબથી. બીજો લાભ થશે રિસાયકલિંગ એટલે વપરાયેલી વસ્તુ ફેંકી દેવાને બદલે તેમાંથી નવું સર્જન થશે. There will be recycle of material in new way. ફેંકી દેવાયેલા. There will be recycling of material in new way. માલ સામાનનું
ફેંકી દેવાલા કે બિનઉપયોગી માલ સામાનનું પુનઃવનીકરણ થશે. ધીસ વિલ બી ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે આ મોટું વળતર હશે. રિસાયકલિંગ થશે કે જો અદ્યતન મોડેલની ખાત કરી કે જૂનું ટોસ્ટર સાધન જે છે એ ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ પરત આપશે અને તેમના જૂના માલસામાનથી તૈયાર કરેલી નવા મોડલ તેમને મેળવશે. ફેંકી દેવાલી બિનઉપયોગી માલસામાનનું પુનઃવનીકરણ રીતે થશે, રિસાયકલિંગ રીતે થશે. પર્યાવરણ માટે આ મોટું વળતર થશે. શું કહે છે? ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. જેનાથી ઓટોફેપથી કઈ રીતે? એ માસ પ્રોડક્શન લૂઝ ઇન ઇકોનોમિક એડવાન્ટેજ. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ બી ડિસઅપિયર. જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇન ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનામાં અદૃશ્ય થઈ જશે. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે, તમે ઉત્પાદન મોટું કરો અને જો તેનો લાભ ગુમાવશો તો જે કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના જે છે કેન્દ્ર સંચાલિત તે અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facility. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continued decline in the amount of human effort needed to produce material good. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. Then the customer may be served better by a local owner and operator of the manufacturing shop. એક સ્થાનિક ઉત્પાદિત ચીજવસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus, the factory will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુન્નર ધરાવતા ગ્રામ કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. ત્રીજો લાભ શું થશે કે ગામડાના જે કારીગરો ગામડાઓ તરફ પરત ફરવું. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે, તમે એકારે 10-15 રેફ્રિજરેટર લઈ આવો અને પછી વેચો, જો એનો આર્થિક લાભ ગુમાવશે તો જે કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. કોણ લેશે? સમાજ લેશે તેમનું સ્થાન. જે લોકો જથ્થાબંધ ઉત્પાદનનો લાભ ગુમાવે છે તેનું સ્થાન કોણ લેશે? સમાજ આધારિત સગવડતાઓ લેશે. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. ચીજવસ્તુઓના ઉત્પાદનમાં જરૂરી માનવીય પ્રયત્નો કરે છે તેમાં ઘટાડો થશે અને એક સ્થાનિક ઉત્પાદિત દુકાન ચલાવનાર અને માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુન્નર ધરાવતા ગ્રામ્ય કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. જે વસ્તુ સિટીમાં મળી રહે છે એ ઓટોપેપથી હવે તે જ વસ્તુ ક્યાં મળી રહેશે? ગામડામાં. એટલે લોકો સિટીમાં જાય ગામડામાં જાય. આ ત્રીજો લાભ થશે. શું કે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autopep will shrink to non-structure level. ખૂબ જ ઝડપથી ઓટોપેપના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured and medical instrument will be no bigger than drugs molecule. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissue and even a reversal of mature tissue decay will be done.
સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. શું કહે છે? નવી વૈદ્યકીય સારવારો. આ ચોથો લાભ છે ઓટોપેબનો, કે ઝડપથી ઓટોપેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. જેમ જેમ લોકોમાં ઓટોપેબનો ઉપયોગ કરતા થશે તેમ તેમ તેની કક્ષામાં વધારો થશે. નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. બરોબર છે? એવા સાધનો, એવા સર્જરીના સાધનો ઉત્પન્ન થશે કે દવાથી પણ મોટું નહીં હોય. સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું, ફરીથી બનાવવાનું, ફરીથી તેને ઉત્પાદન કરવાનું, ફરીથી તેને સાજા કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. માનવ જીવન કાળ નિરંતર વધતો રહેશે. માનવ જીવન જે છે તે વધશે, જેનો વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. અત્યારે આવી ગયા છે લેઝર, કોઈ કાપકૂપ નહીં, કોઈ નહીં, આવી ગયું છે ને. તો આ ચોથો લાભ છે નવી વૈદ્યકીય સારવારો. ટુ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિકલ. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સહયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. જો આવા ફેરફારો આવશે તો તેની અસર માની ન શકાય તેવી હોઈ શકે. એવું માનવામાં આવે છે કે આજથી થોડા વર્ષો બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સહયોગીપણાથી આત્મનિર્ભર થઈ જશે. બરાબર, પોતાની જાતે બધું તૈયાર કરતો થશે. As the method of autofab advances, the form of raw material will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. Sophisticated autofab machine will be capable of rearranging molecular structures to generate any object from them. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. આ શેનથી થશે? ઓટોફેબથી. શું કહે છે કે ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબનું પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી તેમાંથી ટેબલ લેમ્પ બનાવી શકાશે. રિસાયકલિંગ, નવી વસ્તુઓ જૂનામાંથી નવી બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવ autofab technology will perhaps be able to meet all our material desire. ઊંચા દરે સુધારેલ autofab તકનીકી આપણી આ તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. The freedom resulting from the achievement will be bring about a golden age of art, music and scientific discovery.
આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણયુગ લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમનો આનંદ મેળવશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે, જે વ્યક્તિને જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. શું કહે છે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે જે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. The greatest challenge facing humility as we proceed into the age of automatic fabrication is to find a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવ જાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. શું કહે છે કે ઊંચા દરે સુધારેલ ઓટોપેપ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. જેમ જેમ ઓટોપેપ ટેકનોલોજી આગળ વધતી જશે તેમ આપણી ભૌતિક ઈચ્છાઓ પૂર્તિ કરી શકશે. આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણયુગ લાવશે. કળા, સંગીત, વૈજ્ઞાનિક શોધખોળો માટે આ ઓટોપેપ જે છે એ સુવર્ણયુગ લાવશે. પણ એક પ્રશ્ન એ છે કે શું લોકો આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? બરાબર છે. આ મુક્તિ લોકોને પણ આ પસંદ કરશે? આ મુક્તિ તેમને પસંદ આવશે? આનંદ મેળવશે? જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. પણ એ મેળવવા માટે કામ કરવું પડે છે. જે જોઈએ છે એનો સંતોષ નથી મળતો, હોય તોય સંતોષ નથી રાખતો, પણ એની માટે શું કરવું પડે? કામ કરવું પડે. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. આપણે ઓટોપેપ આપણી જાતે બનાવવું છે. આપણા સપનાઓને સાકાર કરવા, આપણા સપનામાં આપણા મનમાં રહેલી વસ્તુનો આપણે સ્વયં સંચાલિત કરવું છે, જાતે સંચાલન કરવું છે. તે યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. માનવજાતની સામે મોટો પડકાર શું છે? આપણે માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. આપણી માટે સારામાં સારો ઉપયોગ કયો સ્વયં સંચાલિત કરવા માટે? એટલે એવું કહે છે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેસનમાં થોડો હાર્ડ છે, પણ આપણે ખાલી ઓટોપેપ એટલે શું અને ઓટોપેપના લાભ શું, આટલી વસ્તુ આમાં આપણે યાદ રાખવાની છે. બરાબર. લેસન થોડો હાર્ડ છે સમજવામાં, પણ વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ સહેલો છે, પણ બહુ એટલો બધો આ ખાસ ઉપયોગી કે આઈએમપી નથી. બરાબર છે. એટલે બને તો ખાલી આનું ભાષાંતર જે છે એ યાદ રાખવાનું છે કે ઓટોપેપ એટલે શું, ઓટોપેપના લાભ શું. બરાબર છે. કઈ રીતે કારીગરો ગામડાઓમાં પરત ફરે, નવી વૈદ્યકીય સારવારો શું હશે, તેનો લાભ શું થશે, ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા છે શા કારણે, આ બધું આટલી વસ્તુઓ આમાંથી અમુક મુદ્દાઓ જે છે એ યાદ રાખવાના છે. તો અહીંયા આ લેસન થાય છે પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસનનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર.